જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? ચલો હવે આપણે આજે આ ચેપ્ટરની અંદર છઠ્ઠા લેક્ચરમાં પ્રવેશ કરીએ છીએ અને એની અંદર આપણે આજે શીખીએ છીએ હેલો એરની બનાવટ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેનની બનાવટનો અભ્યાસ કર્યો હતો, બરાબર છે બેટા? અને આજે આપણે અભ્યાસ કરીશું કયો તો કે હેલો એરિનની બનાવટ. ઓકે, હવે હેલો એરિન તરીકે તમે શું કહેતા કે એરિન સંયોજન કોણ છે તો કે બેન્ઝીન, રાઈટ? તો કે આ જે મેં સંયોજન લખ્યું છે ને એને આપણે હેલો એરિન કહી શકાય. ટેક્સ તરીકે માન કે હું અહીંયા Cl લઉં તો ક્લોરોબેન્ઝીન, રાઈટ? ચલો Br લઉં તો બ્રોમોબેન્ઝીન, રાઈટ? ચલો I લઉં તો આયોડોબેન્ઝીન થશે, રાઈટ? બરાબર છે. તો આમ નોર્મલી તમને ખબર છે કે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, છોકરા તો શું આવા બંધારણ જુઓ ને એટલે મારા બધાથી એવા ઘેલા થઈ જાય કે સાહેબ હવે તો બેન્ઝીન ઉપર Cl, તો મને ખબર પડી ગઈ સર આને કહેવાય ક્લોરોબેન્ઝીન, રાઈટ? ક્લોરોબેન્ઝીન કહેવાશે. અને ચલો હવે બેન્ઝીન ઉપર સપોઝ આપણે Br લઈએ તો બોલો જરા. યસ, ગુડ. તો આને કહેવાય બ્રોમોબેન્ઝીન, રાઈટ? ચલો બેન્ઝીન ઉપર હવે શું લઈશું બેટા આપણે? I. તો મારો બધો બોલે હોશિયાર થઈ ગયો. તો આને કહેવાય આયોડોબેન્ઝીન. તો આ બધા હેલો એરિન છે. હવે બીજું પણ એક સંયોજન છે એરિન સંયોજન. એરિન એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બન કે જેમાં માત્ર કાર્બનના હાઇડ્રોજન જ હોય. તો આમાં કાર્બનના હાઇડ્રોજન જ છે દરેક આખા સંયોજનમાં. ટોલ્યુઇન. ઓકે, તો ટોલ્યુઇન પણ શું છે બેટા? એ હેલો એરિન જ છે. તો માન કે અહીંયા હું Cl જોડું, બરાબર ને? તો ઓર હવે જો એક વસ્તુ તમને આ તો ખબર જ છે બેટા કે આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન છે, આ ત્રીજો કાર્બન છે, આ ચોથો કાર્બન છે, અને પાંચમો છઠ્ઠો કાર્બન છે, રાઈટ? હવે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનને તો આપણે પહેલો કાર્બન જ કહીએ છીએ, બરાબર છે? ખ્યાલ આવી ગયો? હવે આ નજીકનું સ્થાન છે ને 1:2 એને ઓર્થો સ્થાન કહેવાય. 1:2. 1:3 હોય ને તો એને મેટા સ્થાન કહેવાય. અને 1:4 હોય તો આપણે એને પેરા સ્થાન કહીએ છીએ, રાઈટ? ઓકે, તો એ સંદર્ભમાં આ હું બીજા નામ આપી દઉં, ધ્યાન આપજો, બરાબર છે? ચલો આ CS3 છે અને અહીં હું Cl ગોઠવું છું. તો કયા સ્થાને Cl છે તો કે ઓર્થો સ્થાને છે, બીજા સ્થાને. ઓર્થો ક્લોરોટોલ્યુઇન કહેવાય. આને શું કહેવાય બેટા? ઓર્થો ક્લોરોટોલ્યુઇન. હવે હું લખતો નથી, ખ્યાલ આવી ગયું. કારણ કે આ Cl હું અહીંયા નીચે ગોઠવો અહીંયા આ સ્થાને તો પેરા સ્થાન થઈ ગયું, તો પેરા ક્લોરોટોલ્યુઇન કહેવાશે. તો આ બધા છે ને હેલો એરિન છે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ઓર્થો ક્લોરોટોલ્યુઇન, પેરા ક્લોરોટોલ્યુઇન, ઓર્થો બ્રોમોટોલ્યુઇન, પેરા બ્રોમોટોલ્યુઇન. આ બધા શું છે તમને ખ્યાલ આવી ગયો? આ બધા હેલો એરિન છે. આપણે આજે આની બનાવટ શીખવાની છે કે આ આપણે કેવી રીતે બનાવીશું, બરાબર છે? જોઈ લઈએ આગળ આપણે.
ચલો હવે આની અંદર પહેલી જે પ્રક્રિયા છે શું છે, તો ચલો પહેલું બેન્ઝીન છે, બેન્ઝીન નું ક્લોરિનેશન, ક્લોરિનેશન, રાઈટ. આ પ્રક્રિયા છે આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે. તો આ જે પ્રક્રિયામાં શું થશે બેટા, જો આ બેન્ઝીન છે, રાઈટ. ત્રિબંધ પણ તમે બતાવી શકો છો એકાંતરે, અથવા તો આવું પાઈ ઇલેક્ટ્રોન વાદળ પણ બતાવી શકો છો. આ બેન્ઝીનની Cl2 સાથે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાને ક્લોરિનેશન થશે, ક્લોરિનેશન બેન્ઝીનનું. ઓકે, તો આ જે Cl2 હકીકતની અંદર તમને ક્રિયા કીધું, આ જે ક્રિયા કીધી છે ને, આ જે પ્રક્રિયામાં છે ને Cl2 અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થશે, બંને વચ્ચે સમજો જરા ધ્યાન દેજો. Cl2 અને FeCl3 વચ્ચે પ્રક્રિયા થશે એટલે એક Cl અહીંયા આવશે એટલે Cl વધ્યો વત્તા અને બીજું બનશે FeCl4 માઇનસ, એટલે આ Cl પ્લસ ધનાયન બને, રાઈટ. બરાબર ને. ધનાયન છે કે લુઈસ એસિડ છે, લુઈસ એસિડ છે. ધન છે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો મતલબ આ ઇલેક્ટ્રોન અનુરાગી ધનાયન ઉત્પન્ન થાય છે. હવે તમે જોવો જરા હું બોલી, આ જે છે ને અંદર જે વાદળ છે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે, પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે. પાઈ ઇલેક્ટ્રોન વાદળ એ ઋણ છે. જ્યારે આ બંને વચ્ચેની પ્રક્રિયાથી આ ઇલેક્ટ્રોન અનુરાગી ધનાયન ઉત્પન્ન થાય છે. તો એ ધનાયન છે ને એ પાઈ ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે આકર્ષાય છે, પાઈ ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે શું થાય, આકર્ષાય છે. એટલે બેન્ઝીન કોઈ પણ એક કાર્બન સાથે જોડાશે. હવે જે કાર્બન સાથે જોડાશે ત્યાંથી એક H મુક્ત કરશે. હવે બે Cl માંથી એક H એ Cl સાથે જોડાશે એટલે માઇનસ HCl બનશે અને અહીંયા Cl આવી જશે, રાઈટ. એટલે બેન્ઝીન ઉપર શું થઈ ગયું બેટા, Cl. તો આને આપણે કહીશું ક્લોરોબેન્ઝીન કહીશું. શું કહીશું, ક્લોરોબેન્ઝીન. જો Br2 FeBr3 લેશો, Br2 સાથે FeBr3 સાથે પ્રક્રિયા બતાવશું તો બ્રોમોબેન્ઝીન મળશે. ટૂંકમાં એ થયું શું કે બેન્ઝીનના H નું વિસ્થાપન, બેન્ઝીનના H નું વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી ધનાયન વડે થયું. ઇલેક્ટ્રોન અનુરાગી આયન વડે બેન્ઝીનના H નું વિસ્થાપન થયું ને, તો આને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આ બેન્ઝીનનું જે ક્લોરિનેશન છે ને એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, રાઈટ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ચલો હું તમને યાદ કરી નાખું. હવે આ બધી પ્રક્રિયા આપણે શીખી ગયા 11 સાયન્સમાં. ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કિલેશન, એસેલેશન યાદ આવે છે. બેન્ઝીનનું ક્લોરિનેશન, બેન્ઝીનનું બ્રોમિનેશન, પછી બેન્ઝીનનું નાઇટ્રેશન, પછી બેન્ઝીનનું સલ્ફોનેશન, પછી બેન્ઝીનની FC આલ્કિલેશન પ્રક્રિયા, પછી બેન્ઝીનનું FC એસેલેશન પ્રક્રિયા. આ દરેક પ્રક્રિયાનો તમે અભ્યાસ કરો. દરેક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન. અને જો હું અહીંયા Br2 લઉં બેટા, Br2 એ આ બ્રોમિન Br2, તો તમારું ઉદ્દીપક FeBr3 જોઈશે. હવે આ પ્રક્રિયા બહુ ધીમી છે એટલે ઊંચા તાપમાને થશે. એટલે આમાં તાપમાન તમારે ડેટા લખશો ચાલશે. અને ક્લોરિનેશન જગ્યાએ તમે શું લખશો બેટા, તો કે બ્રોમિનેશન લખશો, બ્રોમિનેશન. તો અહીંયા Cl જગ્યાએ શું આવશે, તો કે Br આવશે. એટલે કે ક્લોરોબેન્ઝીન જગ્યાએ શું બનશે, તો કે બ્રોમોબેન્ઝીન બનશે, રાઈટ. અને અહીંયા માઇનસ HBr આવશે, રાઈટ ને, કારણ કે અહીંથી એક H એક Br સાથે જોડાશે એટલે HBr અને એક Br અહીંયા આવતો બેન્ઝીન પર. તો બેન્ઝીનની ક્લોરિનેશન પ્રક્રિયા કેવી છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. કોના કારણે થાય છે, તો કે પાઈ ઇલેક્ટ્રોન વાદળના કારણે થાય છે. કારણ કે અહીંયા શું થશે, Br2 અને FeBr3 વચ્ચે પ્રક્રિયા થશે ને, તો અહીંયા Fe આ Br2 બરાબર છે બેટા. ચલો એ આ Br2 અને આ FeBr3 વચ્ચે પ્રક્રિયા થશે તો એક Br અહીંયા આવશે FeBr4 માઇનસ અને Br પ્લસ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી ધનાયન બને, લુઈસ એસિડ. આ ધનાયન છે એટલે બેન્ઝીનનું પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે. બેન્ઝીન ઇલેક્ટ્રોન વાદળ ઋણ છે અને ધન છે, તો ધનને ઋણ પ્રત્યે પ્રેમ હોય, આકર્ષણ હોય. તો આ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ પ્રત્યે આકર્ષણ, બેન્ઝીનના કોઈ પણ એક કાર્બન સાથે જોડાશે, જે કાર્બન સાથે જોડે તેથી એક H દૂર કરશે, એક H Br સાથે માઇનસ HBr આવશે, કમ્પ્લીટ. બરાબર છે. પછી આ જ બે ટોલ્લીની પ્રક્રિયા બતાવી છે તમને, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, તો ટોલ્લીન શું છે, બેન્ઝીન ઉપર Cl, આ બેન્ઝીન ઉપર CH3 ટોલ્લીન, રાઈટ બેટા. તો એ ટોલ્લીનનું
આપણે ક્લોરિનેશન કરીએ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં, રાઈટ. પણ આ 25°C કે 27°C તાપમાન આવશે, પણ ડેટા લખો ચાલશે. હવે જો આ જે CH3 ખરી ને એ CH3 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે. ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે, રાઈટ. તો મતલબ નવો પીએચ સમૂહ એકવાર ઓર્થો સ્થાને જોડાશે અને બીજી વાર પેરા સ્થાને જોડાશે. જો ઓર્થો ને પેરા નિર્દેશક હોય તો ઓર્થો અને પેરા એમ બંને સમઘટકોનું મિશ્રણ મળશે. એટલે કે Cl ઓર્થો સ્થાને પર જોડાશે અને Cl પેરા સ્થાને પર જોડાશે. એટલે મારે અહીં 2Cl2 લેવા પડશે. એટલે એક કેચ અહીંથી ને એક કેચ અહીંથી, એટલે 2H 2Cl સાથે -2HCl આવશે, રાઈટ. અને આમાંથી નિકોજો તમને 2 મળશે. એક સમઘટક બેટા તમને કયો મળશે? તો કે ઓર્થો. તો આ CH3 અને અહીંયા Cl ઓર્થો ક્લોરોટોલ્યુન, રાઈટ. ઓર્થો ક્લોરોટોલ્યુન. અને બીજી નિપજ તમને કઈ મળશે? તો કે પેરા ક્લોરોટોલ્યુન. તો આ CH3 અને કયા સ્થાને Cl આવશે? તો કે પેરા સ્થાને Cl આવશે, રાઈટ. તો આને કહીશું આપણે પેરા ક્લોરોટોલ્યુન. તો આ ટોલ્યુન નું ક્લોરિનેશન છે. કોનું બેટા? ટોલ્યુન. તો આપણે હેલો એરિનની બનાવટ આ શીખ્યા. ચલો હવે એનિલિન માંથી આપણે બનાવીશું. એક મિનિટ નજર નાખી દેવાનું. એનિલિન માંથી હેલો એરિન. પણ હવે આ જે પ્રક્રિયા ડાયરેક્ટ તમને એનિલિન માંથી મળશે. આ પ્રક્રિયામાં તમારે શું છે? પહેલા બેન્ઝીન માંથી તમારે સોરી એનિલિન માંથી પહેલા ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવી પડશે. આમાં બે તબક્કામાં પ્રક્રિયા થશે. પહેલી પ્રક્રિયા બેટા શું છે ખબર? ડાયઝોટાઇઝેશન. ડાયઝોટાઇઝેશનમાંથી ડાયઝોનિયમ ક્ષાર મળશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળશે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળશે. અને પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે ને એની તમારે પ્રક્રિયા કરવાની સેન્ડ મેયર પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયા કરવાની છે. બંને પ્રક્રિયા બોર્ડની એક્ઝામની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન છે. આ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે, આ પણ તમારા માટે 3 માર્ક્સનો પ્રશ્ન છે. ચિંતા ના કરજો, આપણે બંને ચલાવી દઈએ. બરોબર છે બેટા? કેવું છે? કોરોનાની અસર તો બહુ થઈ ગઈ બેટા, કંટાળી ગયા હોય નહીં? કાળજી રાખવાની બેટા કોરોના. બરાબર છે? 21 તારીખે લગભગ એવું સંભળાય છે કે સ્કૂલ ઉઘડશે. મજા આવશે, ટાઈમ તો જાય. બરાબર. ટાઈમ કાઢવું કાઠું પડી જાય છે. અમારે તો અત્યારે 2 દિવસ ખાલી સ્કૂલે જવાનું હોય છે, બુધ અને ગુરુ માટે. બરાબર છે? ખ્યાલ વાંધો નહીં. તમારે એવું હોય તકલીફ તો બુધ ગુરુ સ્કૂલે આવી જાવ ને બેટા, મળવું હોય તો શીખવા માટે. ઓકે, નવરાજ છીએ. બરાબર ને? ચલો, હું એનિલિન માંથી મારે માનો કે ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન છે. ઓકે, તો ચલો એનિલિન ધેટ મીન્સ બેન્ઝીન ઉપર NH2, રાઈટ. સમજો આજનો ટોપિક બહુ અગત્યનો છે, એનિલિન. હવે એ જે એનિલિન છે ને મારે નાઇટ્રસ એસિડ પર જોડે. તો પહેલા તમારે એનિલિન છે ને તમારે HCl માં દ્રાવણ બનાવવાનું. HCl માં શું બનાવવાનું? દ્રાવણ બનાવવાનું. પછી એને 273 થી 278 ડિગ્રી તાપમાને ઠંડુ બનાવવાનું. એટલે કે 0 થી 5°C તાપમાને ઠંડુ બનાવવાનું. આ તાપમાન તમારે જાળવી રાખવાનું. બરફ મૂકી રાખવાનો. પછી એમાં ધીમે ધીમે ઠંડુ દ્રાવણ સોડિયમ નાઇટ્રાઇટ નું ઉમેરવાનું. સોડિયમ નાઇટ્રાઇટ ની HCl વચ્ચેની પ્રક્રિયા સુધી આ HNO2 યાની કે HNO2 એટલે નાઇટ્રસ એસિડ મળશે. એ નાઇટ્રસ એસિડ ની આ એનિલિન સાથે પ્રક્રિયા થશે અને એમાંથી આવી નિપજ મળશે. જુઓ, બેન્ઝીન ઉપર N+ ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl-,
નામ બોલું જરા સમજો. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આ ડાયઝોનિયમ છે અને આ ક્લોરાઇડ છે અને આ બેન્ઝીન છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, ફર્સ્ટ બેન્ઝીન પછી આ ડાયઝોનિયમ અને આ ક્લોરાઇડ, એટલે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. આ છે ને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ના હું તમને બે મુદ્દા બોલ્યો. આ છે ને અનસ્ટેબલ છે, અસ્થાયી છે અને ઊંચા તાપમાને વિસ્ફોટક છે, એટલે તાપમાન નીચું રાખવું પડે. ઓકે, ચલો હવે ધ્યાનથી સમજી લો. આ બે સીએલ માંથી એક સીએલ અહીંયા જતો રહ્યો, એટલે એક NaCl વધ્યું એટલે માઇનસ NaCl. આ બે O છે, આ 2H અને 2HRl, 4H અને 2O એટલે -2H2 થયું. આને આપણે કહેવાય ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આ રહી? ડાયએઝોટાઇઝેશન. એટલે એનિલિનની ડાયએઝોટાઇઝેશન થી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળ્યો. હવે એની આપણે સેન્ડ મેયર પ્રક્રિયા કરીશું. આ ફરીથી જરા સમજી લો, જે બોલું જરા 3 માર્ક્સનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય કે એનિલિનની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા સમજાવો. તો જો એનિલિનનું HCl માં દ્રાવણ બનાવો, 270 થી 278 તાપમાને ઠંડુ પાડો, આ તાપમાન જાળવી રાખો અને તેમાં ધીમે ધીમે સોડિયમ નાઇટ્રાઇટ, NaNO3 નથી, NaNO2 છે, સોડિયમ નાઇટ્રાઇટનું દ્રાવણ ધીમે ધીમે ઠંડુ ઉમેરો. દ્રાવણ NaNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ બને છે. એ નાઇટ્રસ એસિડની એનિલિન સાથે પ્રક્રિયા થાય છે અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે. ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય છે. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની લાક્ષણિકતા છે એ અનસ્ટેબલ છે, અસ્થાયી છે અને ઊંચા તાપમાને એ વિસ્ફોટક છે, એટલે તાપમાન નીચું રાખવામાં આવે છે. રાઈટ. આ એક બે Cl છે, એક Cl અહીં આવતું તો એક Cl ને એક એને NaCl. હવે આ 2H અને આ 2H એટલે 4H અને 2O એટલે -2H2O. આ રીતે 10. ઓકે, બરાબર ને? ફરતી લોકો પ્રક્રિયા ધ્યાનથી જુઓ. બેન્ઝીન ઉપર NH2 એટલે આને આપણે શું કહીશું? એનિલિન. ઓકે, ચલો પ્રક્રિયાનું નામ શું છે? ડાયએઝોટાઇઝેશન. બરાબર છે બેટા? ઓકે, ચલો 2 મોલ HCl અને સોડિયમ નાઇટ્રેટ NaNO2 બંને વચ્ચે પ્રક્રિયા શું બનશે બેટા? HNO2. તાપમાન કેટલું? તો કે 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાન. -NaCl, યસ ગુડ, -2 મોલ H2O. ચલો શું બન્યું? બેન્ઝીન ઉપર N પ્લસ ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl માઇનસ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ પ્રક્રિયા તમે 5 ઓર લખો. કેટલી વાર લખો પડે? 5 ઓર. તૈયાર થઈ જશે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ને એની આપણે શું બતાવીશું? સેન્ડ મેયર પ્રક્રિયા બતાવીશું. કઈ પ્રક્રિયા? સેન્ડ મેયર પ્રક્રિયા. તો સેન્ડ મેયર પ્રક્રિયા છે ને અહીંયા હું બે બતાવીશ. એક બેન્ઝીનિક ક્યુપ્રસ ક્લોરાઇડ એટલે Cu2Cl2 માં બનાવેલા HCl ના દ્રાવણ સાથે સામાન્ય તાપમાને ગરમ કરો તો આ HCl પ્રક્રિયામાં ભાગ લેશે. એટલે આ Cl અંદર આવતો છે, આ NaN2 થઈ જશે. એટલે બેન્ઝીન ઉપર શું થઈ જશે બેટા? તો કે Cl અને વત્તા N2 તમને R કહેવાય મળશે. બરાબર છે? ઓકે, કમ્પ્લીટ ને? આ બન્યું તમારું ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન અને ક્યુપ્રસ બ્રોમાઇડ Cu2Br2 ના HBr માં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો HBr ભાગ લેશે. એમાં NaN2 છૂટું પડી જશે. આ H અને Cl અને HCl છૂટું પડી જશે અને Br અહીંયા આવતું રહેશે બેન્ઝીન ઉપર. એટલે બેન્ઝીન ઉપર Br એટલે શું બનશે બેટા? બ્રોમો બેન્ઝીન બનશે. બ્રોમો બેન્ઝીન. તો આ બંને જે પ્રક્રિયા છે ને એ સેન્ડ મેયર પ્રક્રિયા છે. સેન્ડ મેયર પ્રક્રિયા છે આ બંને પ્રક્રિયા. ઓકે, તો
તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્યુપ્રસ ક્લોરમાં બનાવેલા HCl ના દ્રાવણ સાથે તો ક્લોરોબેન્ઝીન મળશે, અને ક્યુપ્રસ બ્રોમાઇડમાં બનાવેલા HBr ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશો તો બ્રોમોબેન્ઝીન મળશે. બેન્ઝીન ઉપર N+ ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl માઇનસ, બરાબર છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ CO2 Cl2 પ્લસ HCl ડેલ્ટા માઇનસ N2, બેન્ઝીન પર Cl ક્લોરોબેન્ઝીન CO2 Br2 પ્લસ HBr ડેલ્ટા માઇનસ N2 માઇનસ HCl, બેન્ઝીન ઉપર Br બ્રોમોબેન્ઝીન. હવે એક પ્રક્રિયા જે છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, પણ એક વસ્તુ યાદ રાખજો કે એ સેન્ડમિયર નથી. સેન્ડમિયર આ બે જ છે. જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરશો ને, પોટેશિયમ આયોડાઇડ સાથે, તો આ આયોડિન બેન્ઝીન ઉપર જોડી જશે એટલે આયોડો બેન્ઝીન બનશે, બટ નોટ સેન્ડમિયર રિએક્શન. યાદ રાખજો સેન્ડમિયર બે જ છે, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવટવાળી. હવે આ Cl K સાથે આવશે માઇનસ KCl અને N ધેટ મીન્સ માઇનસ N2. તો આ બન્યું તમારે કયું આયોડો બેન્ઝીન. તો આ આપણે હેલો એરિનની બનાવટ શીખ્યા કમ્પ્લીટ. સો વેરી મોસ્ટ આ તો કેટલી ઈઝી. તો K સાથે ગરમ કરો તો આયોડિન બેન્ઝીન મળશે, N2 અને KCl સાથે KCl અને આયોડિન બેન્ઝીન ઉપર આયોડો બેન્ઝીન. રાઈટ? ઓકે, જોઈ જરા. ટૂંકમાં આજે આપણે હેલો આલ્કેન ને હેલો એરિન બનાવટ કમ્પ્લીટ પૂરી કરી નાખી. હવે તમારા માટે આવશે કાર્બનિક એલિમેન્ટના ભૌતિક ગુણધર્મ આવશે. હું આ પ્રક્રિયા મને ફરીથી લખાવી દઉં જરા. આમ તો તમે 2-3 વખત રિવિઝન કરશો તમને આવડી જશે, બરાબર છે. ચલો પહેલી આપણે લખીએ ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. કઈ બેટા? ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. તો બેન્ઝીન પર કોણ? NH2, that means aniline, right? ચલો NaNO2 2 મોલ HCl, એમાંથી બનશે HNO2 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાન માઇનસ NaCl માઇનસ 2 મોલ H2O. બેન્ઝીન ઉપર તમારે ચોપડીમાં લખ્યું N2 પ્લસ બોન્ડ Cl માઇનસ. આ રીતે હું ફેર પડે ચાલે. આને કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ જે છે એ અસ્થાયી છે અને ઊંચા તાપમાને વિસ્ફોટક છે. ઓકે, હવે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની સેન્ડમિયર પ્રક્રિયા. બેન્ઝીન ઉપર N+ ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl માઇનસ. ઓકે, એની સેન્ડમિયર પ્રક્રિયા. તો સેન્ડમિયર પ્રક્રિયા કેટલી છે? તો કે 2 છે. ઓકે બેટા, ચલો કોની સાથે પ્રક્રિયા બતાવવાની? તો કે ક્યુપ્રસ ક્લોરાઇડ ના HCl ક્યુપ્રસ ક્લોરાઇડ HCl ના દ્રાવણ સાથે, બરાબર છે. તો માઇનસ N2. બેન્ઝીન ઉપર શું આવશે? યસ, વેરી ગુડ, Cl ક્લોરોબેન્ઝીન. પછી ક્યુપ્રસ બ્રોમાઇડ ના HBr માં બનાવેલા દ્રાવણ સાથે CO2 Br2 વત્તા HBr, બરાબર છે, ડેલ્ટા માઇનસ N2 માઇનસ HCl, રાઈટ. બેન્ઝીન ઉપર શું આવશે? Br, ધેટ મીન્સ બ્રોમોબેન્ઝીન. તો આ બે પ્રક્રિયા કઈ છે? તો કે આ બંને પ્રક્રિયા સેન્ડમિયર પ્રક્રિયા છે. અને આ જે પ્રક્રિયા લોકો જે સેન્ડમિયર નથી, કોની સાથે ગરમ કરવાનું? K સાથે માઇનસ KCl માઇનસ N2. શું બની બેટા? બેન્ઝીન ઉપર I, ધેટ મીન્સ આયોડો બેન્ઝીન. રાઈટ? કમ્પ્લીટ. 5 ઉપર લખો તમારે તૈયાર થઈ જશે. ઓકે, આટલે સુધી રાખો. આ 7મા નંબરનું લેક્ચર છે, બરાબર છે. હવે દરેક જે પ્રક્રિયા જેટલી આવે ને એટલી 5 વાર તમારે લખીને તૈયાર કરી નાખવાનું. ઓકે, ખાસ કન્ડિશન તમારે યાદ રાખવાની. કન્ડિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ રિએક્શન. કન્ડિશન તમે ખોટી બતાવો ને તો રિએક્શન તમારી ખોટી, બરાબર છે. ગેસ ઉપર મેં તપેલીમાં ચા લીધું, દૂધ લીધું, પાણી લીધું, બરાબર છે, પણ બર્નર ચાલુ ના કરું તો ચા બને? ગેસ ચાલુ કરું તો ચા બને ને, બરાબર. એટલે તાપમાન જરૂરી છે, પ્રક્રિયા વગર પ્રક્રિયા થશે નહીં. એટલે કન્ડિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર રિએક્શન. સો કન્ડિશન જો તમે નહીં લખો તો માર્ક્સ 0 મળશે. એટલે પ્રક્રિયા ખાસ તમારે 5 વખત લખી અને તૈયાર કરી નાખો. ઓકે બેટા, જય સ્વામિનારાયણ.